ભરૂચમાં શેર બજારમાં રોકાણના નામે 1.60 કરોડનું ફૂલેકું ફેરવનાર ભેજાબાજ સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો। શહેરના લિંક રોડ સ્થિત નિપનનગરમાં રહેતા રાહુલ પંચાલે પોતે IIFL શેર બ્રોકર ફર્મમાં મુંબઈ ખાતે સબ બ્રોકર ખાતે ઓળખ આપી ભરૂચમાં રોકાણકારો માટે રાતોરાત માલામાલ બનવાની સ્કીમ જાહેર કરી હતી। આ ભેજાબાજે લોકોને દિવા સ્વપ્ન બતાવ્યા હતા કે તેમનું રોકાણ ગણતરીના સમયમાં અનેક ગણું વધી જશે। આ લાલચમાં આવી 15 મધ્યમ વર્ગીય પરિવારે રાહુલને પોતાની પરસેવો રેડી એકઠી કરેલી મૂડી આપી હતી। આ પૈસા શેરમાં રોકાણ કરવાના સ્થાને ભેજાબાજ રકમ એકઠી કરી ફૂલેકું ફેરવી 9-11 થઈ ગયો હતો। છેતરાયા હોવાનો અહેસાસ થતા રોકાણકારોએ પોલીસના દરવાજા ખખડાવ્યા હતા। અરજીના આધારે શરૂ કરાયેલી તપાસમાં છેતરપિંડી સ્પષ્ટ થતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી રાહુલની શોધખોળ હાથ ધરી છે। મારું નામ વર્ષાબેન જીતેન્દ્ર સોલંકી છે। હું ગોકુલધામમાં રહું છું। મારા બે બાબા છે અને મારા હસબન્ડ નથી, એટલે મેં આ શેર માર્કેટમાં પૈસા રોક્યા હતા કે દર મહિને મને થોડું થોડું કરીને ઇન્ટરેસ્ટ આપ્યા કરે, મારું ઘર ચાલ્યા કરે। પણ જ્યારે મેં એની જોડે પૈસા માંગ્યા ત્યારે એણે મને એમ કીધું કે આંટી હું ચેક મોકલાવું છું, એટલે એણે 4 લાખનો ચેક મને મોકલાયો। પણ એ પછી ચેક અમે લોકોએ બેંકમાં આપ્યો તો બાઉન્સ ગયો। એટલે સરકારને મારી નમ્ર વિનંતી કે મને મારા પૈસા રિટર્ન અપાવો। મારે બીજું કોઈ કમાવા વાળું છે નહીં ઘરમાં। આ મારા છોકરાનો ફ્રેન્ડ હતો રાહુલભાઈ। એ છોકરાને બધાને મોહમાં એમાં રાખીને કે અમે સારું ઇન્ટરેસ્ટ આપીશું, 8% આપીશું, 10% આપીશું, એવી રીતે અમે રોક્યા કે અમારો બી ખર્ચો નીકળે અને શાંતિ રહે। પણ આ બધું ફ્રોડ કર્યું એણે। જાન્યુઆરી થી બધું ગોટાળા એને થવા માંડ્યા કે મારા બધા ખાતા સીઝ થઈ ગયા છે, હવે નવું હું ચાલુ કરીશ, આવું કરીને અમને બધાને જે વેમમાં રાખ્યા કે અમે કશું પગલું ના ભરીએ એના વિરુદ્ધ કશું બી। અને પછી આ છેલ્લે પછી એને ચેકની બધી તારીખો ચેક પણ આપ્યા બધા, અને ચેક જે બધા થવાના હતા 13 તારીખ હતી, પહેલી 13 એપ્રિલ, એ દિવસથી પછી એ રફુ ચક્કર જ થઈ ગયો। રાહુલ પંચાલે મારા ફોન પર પહેલા વાત કરી હતી કે હું એવી રીતે સારો વર્તા તમે આપીશું, અને બધા પાછળના છે 2-4 કસ્ટમર મારા પાસે છે પાછળના લાઈનમાં, એટલે હું મને વિશ્વાસ આવ્યો કે બધાને આપે જ છે તો મને આપશે જ। એ વિશ્વાસ કરીને એને મેં મારા ઘરે બોલાવ્યો। એ મારા ઘરે આવ્યો, મારા ઘરમાં આવીને બી મને એ ચૂતિયા જ બનાવ્યો, મીઠી મીઠી વાતોમાં મને લીધી। પછી મેં પહેલા એના પૈસા આપ્યા, મને 2-3 મહિના એ આપ્યો, પછી નવેમ્બર ડિસેમ્બર થી આપવાનું મને બંધ કરી દીધું। અમારે અડોશ પડોશમાં જેમને પૈસા આપ્યા હતા એમને પૈસા આપ્યા અને એમને સારું વળતર મળતું હતું તો અમે બી એમને આપ્યું। મને એને 2 મહિના 3 મહિના સારું વળતર આપ્યું ને પછી એને એવું કીધું કે હું બંધ કરું છું, મારું પોતાનું ચાલુ કરીશ। તેમાં કે હમણાં હું 2-3 મહિના પછી હું તમને નવું ચાલુ કરીશ ત્યારે હું તમને આપીશ, તો હું તમને ચેક આપી દઈશ। અમે ચેક આપ્યો, અમે ચેક જે નાખ્યો તેમાં એ બાઉન્સ ગયો। मेरे पैसे शेयर बाजार में करके लगाए मैंने, पर वो पैसे लेके भाग गया। चेक भी दिया, बाउंस हो गया। मेरे घर में तो कोई कमाने वाला नहीं, दोनों बच्चे पढ़ते हैं अभी। बस ये देगा ये करके दर महीने देता था, फिर बाद में बंद ही कर दिए उसने पैसे देने के। सरकार से निवेदन मेरे पैसे वापस मिल जाए तो अच्छा है, मेरे घर की हालत बहुत खराब है ऐसे। फरियादी चेतन कुमार गणपतराम पुरोहित ए भरूच लिंक रोड खाते रहता राहुल अरविंदभाई पंचालना विरुद्धમાં વિશ્વાસઘાત બાબતની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલો છે। આમાં વિગત એવી છે કે આ જે આરોપી છે રાહુલ અરવિંદભાઈ પંચાલ, એ પોતે એના પાસે શેરબજારમાં સારી એવી એને પોતાને ટિપ્સ મળે છે, અને જો એના કહેવા મુજબ ફરિયાદી કે બીજા કોઈ લોકો શેરબજારમાં રોકાણ કરશે તો સારું એવું વળતર મળશે એમને, એવી લાલચ અને લોભામણી વાતો કરીને ફરિયાદી તથા એના ફરિયાદીના જેવા અન્ય ઘણા બધા સાહેદોને એને લલચાવેલા। અને આ આરોપીએ કહેવા મુજબ શરૂઆતમાં ફરિયાદી તથા અન્ય સાહેદોએ રોકાણ કરતા શરૂઆતમાં થોડું એમને લાભ પણ વળતર તરીકે પાછો આપેલો। ત્યારબાદ આ લોકોને વિશ્વાસ આવતા આ ફરિયાદીએ અને બીજા અન્ય સાહેદોએ 1,59 લાખ રૂપિયા જેટલી માતબર રકમ શેરબજારમાં જુદી જુદી કંપનીઓમાં રોકવા માટે આ આરોપીને આપેલી। અને ત્યારબાદ આ આરોપીએ કોઈ જાતનું વળતર કે રકમ પાછી નહીં આપી એ તમામ લોકો સાથે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદીએ આપતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ આરોપી રાહુલ અરવિંદરામ પંચાલ કે જે લિંક રોડ ભરૂચ ખાતે રહે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, અને આરોપીને પકડવા માટે એની શોધખોળ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।